એટલે ભગવાનને માપવાના ન હોય, ભગવાનને પામવાના હોય. પણ ભગવાનને સમજવા ખરેખર અઘરા હોય છે. તો અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા પરમાત્માને સમજવા એટલે શું બુદ્ધિનો વિષય છે? શંકરાચાર્ય એમ બોલ્યા કે મારું જ્ઞાન તો તણખલામાં દરિયાનું પાણી લીધું અને પછી આમ છાંટો નાખ્યો, અને કે મારું જ્ઞાન તો તણખલા પર ચોટેલા પાણીના ટીપુડી જેવું છે, અને ભગવાન તો અગાધ સાગર છે. ન્યૂટન એમ બોલ્યા કે જયારે અંગૂઠાની છાપ જોઉં છું ત્યારે એમ લાગે છે કે ભગવાન સિવાય માનવ શરીર કોઈ બનાવી શકે નહીં. આઈન્સ્ટાઈન એમ કે છે, ડુ નોટ બિલીવ ઇન ગોડ ઇઝ મેન્સ મોન્સ્ટ્રોસિટી. ભગવાનમાં ન માનવું એ માણસનું રાક્ષસીપણું છે. આવા અનેક સાયન્ટિસ્ટ લોકો, અનેક બુદ્ધિશાળીઓ કે જે ભગવાનની નજીક જાય છે ત્યારે ખબર પડે છે કે આ કંઈક જુદું જ તત્વ છે. આપણને ખબર જ નથી પડતી કે 9 માસમાં માતાના ગર્ભમાં બાળકનો ઉછેર એક અંડકોષ ને શુક્રકોષ સામાન્ય બિંદુઓ ભેગા થાય એમાંથી આ બાળકનું સર્જન કરી તે શક્ય બને. આ બુદ્ધિ, આપણા સ્નાયુઓ, આપણા નખ, આપણા વાળ, આપણું હાર્ટ, એક પંપ તો લાવો જે સતત ધબક્યા જ કરે. આ હૃદયનો પંપ સતત ધબક્યા જ કરે છે. કોઈ કનેક્શન વગર. હા, આ લીવર એક ફેક્ટરી છે, કિડની એક ફેક્ટરી છે. કોઈ દાળ ભાત ખાય તો પણ લોહી લાલ બને, કોઈ રોટલી ખાય તો પણ લોહી લાલ બને, કોઈ જુદું સાઉથ ઇન્ડિયા વાળા ભાત ખાય તો એ લોહી લાલ બને. દુનિયાની એક ફેક્ટરી લાવો જેના રો મટીરિયલ જુદા હોય, પ્રોડક્ટ સેમ હોય. આ ભગવાનનું સર્જન છે. તો ભગવાનના કાર્ય પરથી, ભગવાનના જીવન પરથી આપણને ખબર પડે છે. એટલે ભગવાનને માપવાના ન હોય, ભગવાનને પામવાના. ભગવાનને માપવા જે ગયા છે બધા મપાઈ ગયા છે. તો આપણા માનવા ન માનવાથી ભગવાનમાં કોઈ ફેરફાર થતો નથી. हर झोला तो जाएगा पीछे छोड़े.